સુરત શહેરની ભેસ્તાન પોલીસે ભોગ બનનાર બાળ કિશોરી સાથે મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરી અશ્લીલ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી નાસી જનાર ગુનેગારને ઝારખંડ ખાતેથી ઝડપીને જેલને હવાલે કર્યો। મધ્યપ્રદેશ રાજ્યના બડવાહ પોલીસ સ્ટેશન જિલ્લો ખડગોન ખાતે ભોગ બનનાર બાળ કિશોરીને 0 નંબરની ફરિયાદ આપેલ તેમની સાથે કામ કરતો ઈસમ તેરીની સાથે મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી ભીંડી બજાર ઊન વિસ્તારમાં દુષ્કર્મ આચરી ભોગ બનનાર બાળ કિશોરીનો અશ્લીલ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરેલ હતો, જેનો ગુનો ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ હતો। ભેસ્તાન પોલીસ સ્ટેશનના માણસો આરોપીઓને પકડવા માટે પેટ્રોલિંગમાં હતા ત્યારે વર્કઆઉટ તથા હ્યુમન સોર્સિસના આધારે આ ગુનાનો આરોપી જેનું નામ છોટુ કુમાર ઉર્ફે આર્યન મોહન કાપડી ઉંમર 23 રહેવાસી ડુમ્મરઠર ગામ ચાંદન પોસ્ટ જિલ્લો બાંકા બિહારનો વતની છે, જેને આધારે અધિકારીની મંજૂરી મેળવીને ટીમ આરોપી વતન ખાતે જઈ તપાસ મેળવી આવેલ અને ઊંડાણપૂર્વક તપાસ કરતા આરોપી હાલ દેવધર ઝારખંડ ખાતે બહેનના ઘરે છે, જેથી ઝારખંડ ખાતે જઈ આરોપીની વોચ ગોઠવીને ભેસ્તાન પોલીસે આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે। બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।